સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 6 ધોરણ 6 અઠવાડિયાના જુદા જુદા દિવસે વિદ્યુત ગોળાનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે। આ ચિત્ર આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, પરંતુ આપણે પહેલા ચિત્ર આલેખ ગણી લઈએ। ચાલો, એટલે એક બલ્બનું ચિત્ર આપેલું છે, એના બરાબર કેટલા બલ્બ ગણવાના છે? 2 વડે। તો આપણે આગળના દાખલામાં જોયું તેમ એક છોકરીનું ચિત્ર હતું, એના બરાબર 4 છોકરી ગણી, તો જેટલી છોકરીઓ આવેલી એને 4 વડે ગુણેલું। તેવી જ રીતે એટલે જેટલા બલ્બ આવે એને કેટલા વડે ગુણવાનું? 2 વડે। ઓકે, ચાલો, તો મને કેવ સોમવારે કેટલા બલ્બ છે? સોમવારે કેટલા બલ્બ છે? બોલો। હા બોલો તમે। 12। એને ડાયરેક્ટ ગણું એમ 6 બલ્બના ચિત્ર આપેલા છે, પરંતુ એક બલ્બના ચિત્ર બરાબર 6 ગણવાનું, એટલે 6 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે? 12। કેટલા આવશે? 12। 6 ગુણ્યા 2 બરાબર 12। ચાલો, એટલે કોઈ અડધો બલ્બ આપ્યો નથી, એટલે આપણે એવું કઈ નથી કે અડધો બલ્બ હોય તો એના 2 ના અડધા 1 ગણવાના, ડાયરેક્ટ જ। ચાલો, મંગળવારે કેટલા બલ્બ આપેલા છે? બોલો। હા બોલો। 16। એટલે બલ્બના ચિત્ર કેટલા છે? 8। એટલે 8 2 વાર 16। તેવી જ રીતે બુધવારે કેટલા બલ્બ આપેલા છે? હા બોલો। 8। 4 ગુણ્યા 2 બરાબર 8। તે જ રીતે ગુરુવારે કેટલા બલ્બ આપેલા છે? હા બોલો। 10। 5 બલ્બના ચિત્ર છે, એટલે 5 ગુણ્યા 2 બરાબર 10। તે જ રીતે શુક્રવારે કેટલા બલ્બ આપેલા છે? શુક્રવારે હા બોલો। 14। 7 2 વાર 14। સરસ, 7 2 વાર 14। એ જ રીતે શનિવારે કેટલા બલ્બ આપેલા છે? હા બોલો। 8। સરસ, 4 2 વાર 8। તે જ રીતે રવિવારે કેટલા બલ્બ આપેલા છે? બધાને આવડવું જોઈએ, બોલો। હા બોલો। 18। 9 બલ્બના ચિત્ર આપેલા છે, એટલે 9 ગુણ્યા 2 બરાબર 18। હવે એટલે આપણે કુલ કેટલા બલ્બ છે તે ગણી નાખીએ। તો જુઓ, કુલ બલ્બ આપણે ગણીશું। કુલ બલ્બ તો 2 ને 6 8, 8 ને 8 16, 16 વત્તા 0 16, 16 ને 4 20, 20 ને 8 28, 28 ને 8 36, 36 વધી પડી 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 વત્તા 0 5, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 1 8। કુલ કેટલા બલ્બ આપેલા છે? 86 આપેલા છે। કુલ બલ્બ કેટલા આપેલા છે? 86। અંદર વાત નહીં જોઈએ મને, બરાબર? કુલ 86 બલ્બ આપેલા છે, બરાબર? ચાલો, શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? બોલો, જવાબ આપો। શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? જવાબ A। બોલો, શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? દેખાય જ છે તમને। કેટલા બલ્બ વેચવામાં આવ્યા? બધાને આવડવું જોઈએ। હા બોલો। 14। શુક્રવારે 14। હા બરાબર છે, માટે આટલે લખી દઈએ, શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા। એ જ રીતે જવાબ બી આપીશું। ચાલો, જવાબ બી, કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તમને દેખાય જ છે, કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? બોલો। હા બોલો। કયા દિવસે છે 18 બલ્બ વેચવામાં આવ્યા? રવિવારે, એટલે આપણે એટલે લખી દઈશું, રવિવારે 18 બલ્બ
વેચવામાં આવ્યા. ચાલો જવાબ બી મળી ગયો. હવે કયા દિવસોએ સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? બોલો કયા દિવસે છે સરખી સંખ્યામાં? હા બોલો છેલ્લે બોલો કયા દિવસે સરખી સંખ્યામાં? કયા વારે? બુધવારે 8 બલ્બ વેચવામાં આવ્યા અને એને શનિવારે પણ કેટલા બલ્બ વેચવામાં આવ્યા? 8. માટે આપણો જવાબ કેવો છે? સાચો છે. માટે લખી દેવાનું જવાબ સી, બુધવાર અને શનિવારે સરખા બલ્બ વેચાયા. ઓકે ચાલો આપણને જવાબ સી મળી ગયો. હવે એ જ રીતે જવાબ ડી શોધીશું. જવાબ ડી, કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? બોલો સુહાની. એ જ આવશે જવાબ, બુધવાર અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. બુધ અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા. હવે છેલ્લો પ્રશ્ન આપવાનો છે જવાબ ઈ. આપણને ડી પણ જવાબ મળી ગયો બરાબર. હવે જવાબ ઈ, એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? બરાબર. ઈનો જવાબ આપવાનો છે, એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો એક બોક્સમાં 9 બલ્બ હોય. હવે જુઓ આટલે કેટલા છે? 86 છે ને કુલ બલ્બ બરાબર. કુલ બલ્બ કેટલા છે? 86. એટલે આપણે 86 ભાગ્યા 9 કરીશું એટલે આપણને જવાબ મળી જશે. તો 9 ના ઘડિયામાં 8 નહીં આવે બરાબર. એટલે 9 એકો 9, 9 8 વાર 72 ને 9 9 વાર 81 ને 9 10 વાર 90. તો એટલે 9 9 વાર શું થાય? 81. 6 માંથી 1 જાય તો 5 ને 8 માંથી 8 જાય તો 0. તો આપણને જુઓ 81 બલ્બ ભરવા માટે કેટલા બોક્સની જરૂર પડે? 9 બોક્સની. પરંતુ આ 5 બોક્સ બચ્યા છે ને, આ 5 બોક્સ માટે બીજું એક બોક્સ, 5 બલ્બ માટે બીજું એક બોક્સ જોઈએ ને, એટલા માટે આપણને કુલ કેટલા બોક્સની જરૂર પડશે? તો 10 બોક્સની જરૂર પડશે. એટલે આપણે લખવાનું, એક બોક્સમાં 9 બલ્બ હોય તો 10 બોક્સની જરૂર પડે. આપણને આ જવાબ ઈ પણ મળી ગયો. પરંતુ આપણે જુઓ કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? બી પ્રશ્નનો જવાબ આપણે શું લખી દીધું છે? રવિવારે 18 બલ્બ વેચવામાં આવ્યા. એમાં થોડીક ભૂલ છે. એ રવિવારે 18 બલ્બ વેચવામાં આવ્યા એ બરાબર છે, પરંતુ આપણો પ્રશ્ન શું છે? કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો રવિવારે જવાબ શું આવશે? રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા.